પીલી કાવતરું હલડે લસ દઈને ફાસ ને બધાથી જણા જણા ગોતીને જોક્સ લાવ્યો છું. હા સડ્યો હા એટલે હોંભળવાના છે ભાઈ, શાંતિ રાખીને હોંભળવાના છે. મસ્ત જોક્સ લાવ્યો છું, કંટાળો ઘડીક વારમાં તમારો દૂર કરી નાખું એવા હસાવું. તો વિડીયાને પૂરો જુઓ અને મજા કરો. તો ચાલુ કરો જોક્સનો વિડીયો અને જોક્સ બોલવાનું ચાલુ કરું છું. તો શાંતિથી સાંભળજો, મજા આવશે અને હસવાની ગેરંટી સાથે. તો શરૂઆત કરું જોક્સોથી. હમણાં એક 32 લાખની છોડી દવાખાને ગઈ. ડોક્ટર સાહેબને કે ઓ સાહેબ મને પેટમાં દુખે છે. સાહેબ કે કેમ, સવારે શું ખાધું તું? તો કે મેં તો બર્ગર ને પિઝા ને એવું સાહેબ ખાધું તું. સાહેબ કે સાની માની આ ફેસબુક નથી, સાચે સાચું કહી દે. તો કે એકચ્યુઅલી ગલકાનું શાક અને વાસી રોટલી ખાધી હતી. આમ કઈ નું બીરી બોલો. ડોક્ટર કે પાસે પેટ ના દુખે તાર શું માથું દુખે? જોઈ વિચારીને ખાઉં ઓય. સાહેબ દુનિયાની અંદર મોટામાં મોટો ગાયક હોય ને તો મેલેરિયા મચ્છર છે. હા કેમ? કારણ કે જો એના ગીતો કોઈને સંભળાય કે ના સંભળાય, કોઈને ગમે કે ના ગમે, પણ સાલી તાળી તો પાડવી જ પડે. આ ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં આખો રોડ કમ્પ્લીટ થઈ જાય, મસ્ત ટન રોડ બની ગયો હોય અને પાછળથી યાદ આવે કે પાઇપલાઇન નાખવાનું તો રહી ગયું છે. લ્યા ખુદો. પરણેલા દરેક પુરુષોની જિંદગી એસટી બસ જેવી હોય છે હો. હા, આખો દિવસ ગમે અહીંયા ફરે અને રાતે ડેપોમાં આવવું જ પડે. હમણાં મારો એક મિત્ર મને રસ્તામાં મળ્યો. મને કે તમારે એક વાત સાંભળવી પડશે. બોલ નહીં યાર, મારો મિત્ર છે, તારી એક વાત નહીં, તારી ગમે એટલી વાત હું સાંભળું. તો મને કે મારે છે ને હવે બીજા લગ્ન કરવા જ પડશે. બોલે કેમ લે, આવું કેમ લે? તે કે યાર પહેલા લગ્ન થતા જ નથી તો હવે બીજા લગ્ન કરું. એવો માર્યો મેં તો. આપણે બધા જ એટલું તો જાણીએ છીએ કે ઝેરને ઝેર કાઢે, પછી કાંટાને કાંટો કાઢે, લોઢાને લોઢું કાપે. તો એટલું પૂછવું છે કે ઠંડીની અંદર બરફ લગાવી શકાય ખરી? પૂછવું તો જરૂરી છે ને ભાઈ, ઠંડીને ઠંડી કાપતી હોય તો. ઘણા બધા જ્ઞાની પુરુષો, મહાન પુરુષો એમ કહેતા હોય છે કે પત્ની ઘરનો દીવો હોય છે. તો સાલા 2-3 દીવા હોય તો ઘરમાં અજવાળું કેટલું બધું હોય નહીં? આ વિડીયોના માધ્યમથી મારે મારા જવાન મિત્રોને એટલું તો જરૂર કહેવું છે કે જો તમારી બહેન માટે તમે વાઘ હોય ને તો બીજાની બહેન માટે કૂતરા કદીએ ના બનતા. મારા વાલા, મજા આયા. દિલમાં ઉતારજો આ વાતને. હમણાં એક બેન સાડી લેવા દુકાને ગયા. સાડીની દુકાન ઉપર પહોંચી અને ત્યાં સાડીઓ જોતા હતા. અને દુકાનવાળો ભાઈ કે મેડમ તમને કેવી સાડી બતાવું? મેડમ કે દેવરણી, જેઠાણી, નણદ અને પાડોશણ, આ બધી સાડી જોઈને બળતરા કરે ને એવી સાડી બતાવો. દુકાનવાળો કે અમારા સ્ટોકમાં હાજર નથી. સ્કૂલની અંદર સાહેબે એક છોકરાઓને સવાલ કર્યો કે બોલ છોકરા, આ આઈ લવ યુ ની શોધ કોને કરી? છોકરો કે ચાઇના વાળા હોય. સાહેબ કે એ કેવી રીતે? છોકરો કે ના કોઈ ગેરંટી, ના કોઈ વોરંટી, ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક. 32 લખણો. બધા મંદિરોની અંદર દરેક વસ્તુ, દરેક ચીજ સ્ત્રીના નામથી હોય. પૂજા, અર્ચના, આરતી. અને પુરુષના નામથી ખાલી ઘંટ જ. અને એને પાછા બધા ટીંગ ટીંગ વગાડીને હેડ્યા જાય. આવું ચાલે યાર.
તો મારા વાલા દર્શક મિત્રો, તમને જરૂર મોજ આવી હશે આ વિડીયોમાં અને તમને જરૂર હસવું પણ આવ્યું હશે. તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલો સપોર્ટ કરજો તમારા ભાઈને. તો બીજો વિડીયો લઈને જલ્દી આવીશું અને સરસ મજાના જોક્સો સાથે તમારું મનોરંજન કરાવીશું. જય માતાજી.